હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશની અંદર એક નવો ટોપિક ગ્રામરનો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રેક્ટિસ માટેના પ્રશ્નો. હવે આપણે થોડાક પ્રેક્ટિસ માટે છે પ્રશ્નો સમજી લઈએ, થોડીક પ્રેક્ટિસ કરીએ. બ્લેન્ક પ્રેસિડેન્ટ વિલ વિઝિટ અહેમદાબાદ ટુમોરો. પ્રેસિડેન્ટ છે ને એ અમદાવાદની આવતીકાલે મુલાકાત લેશે. તો પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ આપણે કહી શકીએ. તો એક પ્રકારનો હોદ્દો છે. તો હોદ્દો છે એની સાથે શું થશે તો કે ધ આર્ટિકલ આવશે. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ. બ્લેન્ક રેડ એન્ડ વ્હાઇટ રોઝીસ લુક બ્યુટીફુલ. જો એક જ વ્યક્તિ હોય કે કોઈ પણ એક જ વસ્તુ હોય. વસ્તુ હોય તો જો એક જ વસ્તુ છે, એક જ વસ્તુ, તો એની જે વિશેષતા દર્શાવવાની છે, એક જ વસ્તુ હોય તો પ્રથમ જગ્યાએ તમારે આર્ટિકલ મૂકવાનું, બીજી જગ્યાએ નહીં. પણ જો બંને વસ્તુ અલગ અલગ હોય તો બંને જગ્યાએ આર્ટિકલ આવે. હવે અહીંયા આપણે એક છે કે અલગ અલગ આ વિશેષતા, આ વસ્તુ એને આપણે જોવી પડશે. તો શું કહે છે? બ્લેન્ક રેડ એન્ડ વ્હાઇટ રોઝીસ. બહુવચન છે સર, બહુવચન છે, ખબર પડી ગઈ. કેમ? તો કે જો એક વચન હોત ને તો અહીંયા રોઝ લખ્યું હોત, એક જ ગુલાબ. પણ અહીંયા લાલ ગુલાબ અને વ્હાઇટ કલર, ભાઈ વેરાયટી છે. ભાઈ લાલ અને સફેદ ગુલાબ વેરાયટી છે. પણ લાલ કલરનું ગુલાબ, સફેદ કલરનું ગુલાબ આવે છે, સફેદ ગુલાબ આવે છે. પણ આ ગુલાબ એક છે કે બે, કેમ ખબર પડી? તો જો આ રોઝની પાછળ રોઝીસ લાગ્યું છે ને, ગુલાબ નહીં, આ ગુલાબો કે છે, ગુલાબો, ઝાઝા ગુલાબ છે. અને હજુ કેમ ખબર પડી? તો કે જો એની સાથે વર્બ છે ને, ક્રિયાપદ, એ મૂળ રૂપમાં છે. શું છે? મૂળ રૂપમાં. તો મૂળ રૂપમાં ક્યારે આવે? તો કે આઈ, વી, યુ, ધે કે બહુવચન, તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ સાદા વર્તમાન કાળમાં આવું આવે છે. કાળ ભણો ને, કાળ આવડતા હોય તો ખ્યાલ પડે. અહીંયા બે વસ્તુ છે તો બે વસ્તુ તો બંને જગ્યાએ આર્ટિકલ મૂકવાનું. પણ બંને એક જ વસ્તુની વિશેષતા હોય તો પ્રથમ સાથે આર્ટિકલ મૂકવાનું. બે વસ્તુ છે તો આપણે શું કરશું હવે? તો કે હવે આર્ટિકલ મૂકી દેવું, બીજું કાંઈ નહીં કરવાનું. રેડ, ર પોતે શું છે? વ્યંજન છે. તો કે અ રેડ. એન્ડ વ્હાઇટ, વ, આ પણ શું છે? તો કે વ્યંજન. તો કે અ. તો કે અ રેડ એન્ડ અ વ્હાઇટ રોઝીસ લુક બ્યુટીફુલ. ક્લિયર? નેક્સ્ટ પ્રશ્ન જોવો છો. આની અંદર ટ્વિસ્ટ આવશે, જાદુ થશે. જાદુ થશે. શું જાદુ થાય છે? કે બ્લેન્ક રેડ એન્ડ વ્હાઇટ રોઝ લુક્સ બ્યુટીફુલ. જો એ સમય અહીંયા હતો, હા, એ હવે કૂદીને આવી ગયો એટલે આવી આવ્યો. હવે જો આ એક વસ્તુ છે, આ જે લાલ અને સફેદ ગુલાબ છે એ બે અલગ અલગ ગુલાબ છે કે બંને એક જ ગુલાબ છે? તો જો અહીંયા રોઝ, એક જ રોઝની વાત થાય છે, એટલે કે હવે આ બંને એક જ ગુલાબ છે, વેરાયટી વાળું છે ભાઈ. લાલ કલરનું, સફેદ કલરનું છે, ગુલાબ એક જ તે, અડધું લાલ છે, અડધું સફેદ છે. સર હજુ કેમ ખબર પડી? તો કે જો અહીંયા ક્રિયાપદને એસ કે એસ લાગ્યો. તો કે કરતા જ્યારે હી હોય, સાદા વર્તમાન કાળની વાત કરું છું, સી હોય, ઈટ હોય કે એક વચન હોય તો વર્બ છે, વર્બ એટલે કે ક્રિયાપદ, એને એસ કે એસ લાગે. પણ ક્યારે? સાદો વર્તમાન કાળ હોય ત્યારે. સર એ અમને કેમ ખબર પડે કે સાદો વર્તમાન કાળ? તો આ રોજ એ કરતા અને કરતા પછી તરત ક્રિયાપદ, એવા બે જ કાળ, એક સાદો વર્તમાન કાળ, એક સાદો ભૂતકાળ. જો ભૂતકાળ હોત ને તો અહીંયા V2 એટલે કે ભૂતકાળનું રૂપ હોત. તો અહીંયા લુક છે ને, એનું લુક લખેલું હોત. પણ અહીંયા લુકની પાછળ એસ લાગેલો છે તો અમને કન્ફર્મ થઈ ગયું કે આ સાદો વર્તમાન કાળ છે. અને એસ કે એસ તો કેની સાથે જોડાય? તો કે એક વચનના રૂપ હોય તો જોડાય. તો હવે આ લાલ અને સફેદ બંને એક જ ગુલાબ છે, એટલે કે એક જ વિશેષતા છે. જો બંનેની એક જ વિશેષતા હોય તો પ્રથમ વિશેષતા છે એની સાથે આર્ટિકલ લાગશે, બીજાની સાથે આર્ટિકલ લાગશે નહીં. તો રેડ છે તો રેડ, અહીંયા વ્હાઇટ, એની સાથે નો આર્ટિકલ. ક્લિયર આ પોઈન્ટ? આ બે પ્રશ્ન જોજો, નો ખ્યાલ આવે તો બીજી વાર રિવિઝન કરી જોજો. હવે બ્લેન્ક USA ઇઝ રિચેસ્ટ કન્ટ્રી ઓફ ધ વર્લ્ડ. હવે જો USA, આ તમને ખ્યાલ છે કે જે સંયુક્ત રાષ્ટ્ર છે એની સાથે ધ આર્ટિકલ આવે તો અમારે ટેન્શન નહીં લેવાનું ભાઈ, ધ આવે છે. ઘણી વાર પછી ડિપ્રેશન આવી જાય કે લે આમાં ટ્વિસ્ટ આવતું હોય છે, આ બધા બદલાનું જોવાનું, સમજવાની વસ્તુ. રિચેસ્ટ અહીંયા EST પ્રત્યે લાગ્યો એટલે કે આ સુપરલેટિવ ડિગ્રી છે, તો અહીંયા પણ ધ આર્ટિકલ આવશે. ત્યાર પછી બ્લેન્ક વર્લ્ડ, વિશ્વ, દુનિયા, તો દુનિયા સાથે તો ધ આર્ટિકલ જ આવે ભાઈ. દુનિયા તો દુનિયા છે. તો અહીંયા ત્રણેય જગ્યાએ શું થશે? તો કે ધ આર્ટિકલ આવશે. શું થશે? ધ આર્ટિકલ આવશે ભાઈ. આવે, હા આવે. 1, 2,
ત્રણ નહીં, ઘણીવાર તમને 4 ખાલી જગ્યા પણ આપણે આ પૂછી શકે છે. ભાઈ એ તો એમનું કામ છે પૂછવાનું, આપણું કામ શું છે? આન્સર દેવાનું. આગળ હવે જોઈએ, આગળ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું કહે છે? તો કે બ્લેન્ક એક્ટર એન્ડ આ પૂછી નાખવું. એક્ટર એન્ડ બ્લેન્ક ડિરેક્ટર ઇઝ નો મોર. એક્ટર અને ડિરેક્ટર, આ એક્ટર છે ને, એક્ટર એ વ્યવસાયની અંદર આવશે, પ્રોફેશનની અંદર આવશે. અને આ ડિરેક્ટર છે ને એ હોદ્દાની અંદર પણ આવશે અને કહેવાય છે કે પ્રોફેશનની અંદર પણ આવશે. પણ બેમાંથી એક જગ્યાએ આવે અને તમને પરીક્ષાની અંદર પૂછે તો એ તમને હિન્ટ આપશે થોડુંક, ભાઈ કે છે વ્યવસાય હશે ને, વ્યવસાય તો તમને કહે છે પ્રોફેશન, તમને કંઈ ના આપે. અને જો હોદ્દો હોય, હોદ્દો તો તમને ડેઝિગ્નેશન તમને શબ્દ આપશે, ખ્યાલ પડી જશે કે આ તમારો હોદ્દો છે કે પ્રોફેશન છે, એટલે કે વ્યવસાય છે. તો એ તમને એક્ટર શબ્દ આપ્યો છે એન્ડ ડિરેક્ટર. સર આ એક્ટર એન્ડ ડિરેક્ટર બંને એક હોઈ શકે ખરા? તો કે હા હોઈ શકે. એક્ટર અને ડિરેક્ટર બંને એક પણ હોઈ શકે, સ્વાભાવિક છે. તો અમને કેમ ખબર પડશે કે આ એક છે કે બે? જ્યાં પ્રશ્ન છે ત્યાં જવાબ છે. ઇઝ શબ્દ આપ્યો છે ને એના ઉપરથી આપણને ખ્યાલ પડે કે આ એક્ટર અને ડિરેક્ટર છે ને આ બંને એક જ વ્યક્તિ છે. તો સર બે છે એ કેમ ખબર પડે? તો ભાઈ એમાં ક્યાં કંઈ નવું ટ્વિસ્ટ હતું? સામાન્ય સિમ્પલ વસ્તુ છે કે અહીંયા જો તમને આર આપી દે, એક ચેન્જ કરે ને, ઇઝની જગ્યાએ આર આપી દે ને તો જવાબ ફરી જાય. અહીંયા ઇઝની જગ્યાએ વોઝ આપે ને તો પાછો જવાબ આ ના રહેશે. પણ જો ઇઝની જગ્યાએ પાછો વર આપે ને તો પાછો જવાબ ફરી જાય. ઇઝ છે ને એની જગ્યાએ જો હેઝ આપે ને, હેઝ, તો જવાબ આ ના રહેશે. પણ ઇઝ છે એની જગ્યાએ પાછો હેવ આપે ને તો જવાબ ફરી જાય. જો ટ્વિસ્ટ આટલું છે, જાદુ આટલું છે. અહીંયા ઇઝ શબ્દ આપેલો છે ને એટલે એક્ટર અને ડિરેક્ટર એક જ છે. એક જ હોય તો જે પ્રથમ પદ છે ને, પ્રથમ એની સાથે આર્ટિકલ લાગશે, બીજા સાથે એ લાગે. તો એક્ટર પોતે શું છે? એક વ્યવસાય છે. તો કે એ કે એન આર્ટિકલ લાગે એક્ટર. અ શું છે? તો કે અસ્વર છે. તો કે એન એક્ટર. અહીંયા તો નો આર્ટિકલ. પણ આજે મેં એમ કીધું કે જો આ ઇજ છે, અહીંયા જવાબ તો શું થાય છે? ઇજ હોવાથી અહીંયા નો આર્ટિકલ આવશે. પણ જો ઇજ છે, ઇજ એની જગ્યાએ આ ઇજ હું કાઢી, આ ઇજ ઉપર હું ચેકો મારી અને હું અહીંયા આર લખી દઉં તો મારે હવે જે જવાબ અહીંયા છે ને આ પણ જવાબ નીકળી જશે અને અહીંયા શું થશે? ધ આવશે. કેમ ધ આવશે? તો કે જો અહીંયા આર આવી ગયું તો કે એનો અર્થ એવો થયો કે આ ક્વેશ્ચન એવું કહેવા માંગે છે એક્ટર એ અલગ છે, ડિરેક્ટર એ અલગ છે. તો કે બંને અલગ અલગ વ્યક્તિ છે. આ બંને અલગ અલગ વ્યક્તિ હોય કે અલગ અલગ વસ્તુ હોય તો બંને જગ્યાએ આર્ટિકલ મૂકવાનું થાય. તો અહીંયા એન આર્ટિકલ આવે. અને અહીંયા અત્યારે આપણી પાસે ચોક્કસ નથી, ખ્યાલ નથી કે આ ડિરેક્ટર એક્ટરની અંદર પણ આવે છે અને એક ડિરેક્ટર છે એ વ્યવસાયની અંદર પણ આવે છે અને કહેવાય છે હોદ્દાની અંદર પણ આવે છે. તો અહીંયા જો આ ડિરેક્ટર કહેવાય છે કે એક હોદ્દા તરીકે વપરાણું હોય તો ધ, અને જો વ્યવસાય તરીકે વપરાણું હોય તો એની સાથે એ આર્ટિકલ પણ આવી શકે. પણ ક્યારે? જો ઈજની જગ્યાએ હું આર બદલું તો. હવે ઈજની જગ્યાએ જો હું કદાચ વર કરું તો પણ તમારો જવાબ આ ના રહેશે. પણ જો આ વરની જગ્યાએ જો હું અહીંયા વોઝ કરું, વોઝ, તો પાછો જવાબ તમારો જે પહેલાં હતો એ પ્રમાણે થઈ જશે કે અહીંયા કોઈ પણ પ્રકારનો આર્ટિકલ નહીં આવે. ક્યારે? જો વોઝ લખું તો. આશા રાખું છું તમે સમજી ગયા છો હું શું કહું છું. ઇંગ્લિશ ભાષા છે ને, ભાષા એ હિસિંગ સાઉન્ડને અવોઇડ કરે છે. ઇંગ્લિશ ભાષા છે ને હિસિંગ સાઉન્ડને અવોઇડ કરી દે એટલે શું? તો કે મેં હમણાં કીધું હતું ને, મેં કહેવાય છે નાગરિકતા, તમને જે સિટીઝનશીપ છે ને એ મેં તમને સમજાવ્યું હતું. જો અહીંયા બર્મીઝ લખેલું છે, સમજી લો કે ઇન્ડિયા લખ્યું, ઇન્ડિયા, તો એની નાગરિકતા ઇન્ડિયન થશે, ઇન્ડિયન. જો બહુવચનમાં નાગરિકતા હશે તો કે ઇન્ડિયન્સ થશે. એવી રીતે ચાઇના છે, ચાઇના, ચીન, ચાઇના, તો એની નાગરિકતા એકવચન હોય, તો એકવચન હોય કે બહુવચન હોય, તો ચાઇના છે એની નાગરિકતા એકવચન કે બહુવચન એ તો સેમ રહેશે. પણ ઇન્ડિયામાં એકવચન તો કે ઇન્ડિયન, બહુવચનમાં તો કે ઇન્ડિયન્સ. આ રીતે આપણને ખબર પડી જાય છે. તો આ જે હિસિંગ સાઉન્ડ છે એને અવોઇડ કરે છે એટલે શું? તો કે અવોઇડ કરે એટલે શું? આ જે આ થાય ને એ ન થવું પડે. એટલે શું? તો કે ઇન્ડિયા છે એનું ઇન્ડિયન થયું, બહુવચન ઇન્ડિયન્સ થશે.
એટલે કે નાગરિકતા બહુવચનની અંદર ઇન્ડિયન થશે. ચાઇના તો ચાઇનીઝ, પછી આનું ચાઇનીઝ તો કે ચાઇનીઝ, જાપાન તો કે જાપાન, જાપાન્સ, પછી બર્મા તો કે બર્મીસ, થાય ને કે પાછળ અવાજ આવે ને એ અવાજ ના આવે, એને હિસિંગ સાઉન્ડ કહેવાય. એટલા માટે તો આપણે જે કહેતા હોય ને કે સમજી લો કે બોયઝ સ્કૂલ, છોકરાઓની સ્કૂલ, તો આપણે બોયઝ સ્કૂલ આ રીતે કહીએ, બોયઝ, ગર્લ્સ સ્કૂલ, ગર્લ્સ સ્કૂલ, ગર્લ્સ બસ તો કે ગર્લ્સની પાસે ગર્લ્સ જે અવાજ થાય ને એ અવાજ ના આવવો પડે. હું અહીંયા તમને એ વસ્તુ કહેવા માંગુ કે ચાઇનીઝ છે એનું તમે બહુવચન કરવા જાઓ તો ચાઇનીઝ, અહીંયા યસ ન લાગે. ઇન્ડિયા છે તો કે એની અંદર લાગે. જાપાન તો કે જાપાનીઝ નો થાય, જાપાનીઝ નો થાય. યુરોપ તો કે યુરોપિયન્સ, ત્યાં યુરોપિયન થશે. પણ જાપાન તો કે જાપાન, એનું એક વચન હોય કે બહુવચન હોય, નાગરિકતા એક જ રહે. જાપાન તો કે જાપાનીઝ બહુવચન બે એક જ રહે છે. જાપાનીઝ નહીં કહેવાય. સમજી ગયા છું હું શું કહેવા માંગુ છું કે ઇંગ્લિશ છે ને આ હિસિંગ સાઉન્ડ છે ને અવોઇડ કરી દઈશ. એટલા માટે જો બર્મીઝ આર બુદ્ધિસ્ટ. સર આ જેની વાત થાય છે તો કે આ જે બર્મીઝ છે ને એ હું અહીંયા તમને જે વાત કરું છું ને એ કહેવાય નાગરિકતાની વાત કરું છું. જેની વાત કરું છું? નાગરિકતાની. સર નાગરિકતાની વાત કરો છો તમે એમને? હા, હું તમને નાગરિકતાની વાત કરું. અમે તમને નાગરિકતા આપણે સમજાવી હતી પણ. તો સર આ નાગરિકતા એક વચન છે કે બહુવચન છે એમને કેમ ખબર પડશે? જ્યાં પ્રશ્ન છે ત્યાં જવાબ છે. બર્મીઝ આર બ્લેન્ક બુદ્ધિસ્ટ. તો આ કહેવાય ને નાગરિકતા બહુવચન છે કે એક વચન કેમ ખબર પડી? તો કે આર છે ને એના કારણે એમને ખબર પડ્યું કે અહીંયા આ નાગરિકતા બહુવચન છે. તો કે નાગરિકતા બહુવચન હોય તો એની સાથે ધ આર્ટિકલ આવે છે. થાય છે? નથી ખબર પડતી. આ ચાઇનીઝ છે, ચાઇનીઝ આ નાગરિકતા એક વચન છે કે બહુવચન અમને નથી ખબર પડતી. જો નાગરિકતા તમને અહીંયા હિન્ટ આપશે, જો આ એક વચનમાં નાગરિકતા બતાવી છે ને તો અહીંયા ઈ જ આપશે. ભૂતકાળમાં જો નાગરિકતા એક વચનમાં બતાવી છે ને તો વ જ આપશે. પણ આ નાગરિકતા જો બહુવચનમાં બતાવી છે ને તો આર આપશે. ભૂતકાળમાં જો બહુવચનમાં બતાવી છે ને તો વર આપશે. તો એવી જ રીતે આ જે બર્મીઝ એક નાગરિકતા છે, આ નાગરિકતાની વાત થાય છે તો કે આ નાગરિકતા તમને એક વચન અત્યારે બતાવે છે કે બહુવચન, તો કે આરના લીધે ખબર પડશે કે આ બહુવચન બતાવે છે તો એની સાથે ધ આર્ટિકલ આવશે. અને બુદ્ધિસ્ટ આપણે કહેવાય ને ધર્મના જે લોકો હોય ને એની સાથે પણ ધ આર્ટિકલ આવે તો અહીંયા પણ શું થશે? તો કે ધ આવશે. ધ બર્મીઝ આર ધ બુદ્ધિસ્ટ. ક્લિયર? સમજો. ચાલો આગળ. વસ્તુ હોય, સ્થળનો ઉપયોગ એનો એ જ હોય તો આર્ટિકલ લાગતો નથી. વિપરીત હેતુ હોય તો ધ લાગે. આ વસ્તુ તમે ભાગ્યે જ સાંભળી છે, જોઈ છે, પણ આર્ટિકલની અંદર આવે. શું કહે છે? કોઈ પણ વસ્તુ હોય, સ્થળ હોય, એનો જે ઉપયોગ છે એનો એ હોય ને તો આર્ટિકલ નહીં લાગે. પણ જો વિપરીત એટલે કે ઉલટો એનો હેતુ હોય ને તો આર્ટિકલ લાગશે. વાક્ય જોવો એટલે ખ્યાલ આવશે, પડી જ જશે, ખ્યાલ આવશે ભાઈ. બે વાર જોવું પડશે. કમ એન્ડ સીટ. કમ આવો અને સીટ એટલે બેસો. ઓન બેડ, બેડ એટલે પથારી. સર હેતુ તો એને નથી, એને હેતુ ના કહેવાય. બેડ જે પથારી છે ને પથારીમાં બેસવાનું ના હોય, સુવાનું હોય. સર હું તો બેસું, સારું બેસી છે ને ભાઈ, પણ વિપરીત હેતુ કહેવાય. બેડ છે ને આપણે સુવા માટે બનાવેલો. તો જો વિપરીત હેતુ હોય તો ધ આર્ટિકલ લાગે. શું લાગે? ધ આર્ટિકલ લાગે. વિપરીત હેતુ હોય તો ધ આર્ટિકલ લાગશે. હવે બીજું વાક્ય જો, કમ એન્ડ સીટ ઇન ચેર. આવો બેસો ચેરમાં. તો ચેર છે ને ચેર, ત્યાં સુવાનું ન હોય, ત્યાં બેસવાનું હોય. તો કમ એન્ડ સીટ ઇન ચેર. સીટની ચેર છે એમાં તો બેસવાનું જ હોય. તો આ વિપરીત હેતુ નથી, પોઝિટિવ હેતુ છે. તો અહીંયા નો આર્ટિકલ. પણ જો અહીંયા હું એક શબ્દ બદલી નાખું કે કમ એન્ડ, અહીંયા સીટ કાઢીને સ્લીપ કરવાળું, સ્લીપ. કમ એન્ડ આવો અને સ્લીપ એટલે શું? ઇન ચેર. તો ચેરમાં તો સુવાનું ના હોય, ચેરમાં સુવાનું ના હોય, પણ વિપરીત હેતુ થઈ ગયો. તો વિપરીત હેતુ થઈ જાય. જો અહીંયા સ્લીપ આપ્યું હોત ને તો અહીંયા ધ આર્ટિકલ થાય. પણ અહીંયા પોઝિટિવ હેતુ એનો એ આપેલો, આવો બેસો ખુરશીમાં. તો એનો એ હેતુ હોય તો નો આર્ટિકલ. વિપરીત હેતુ હોય તો ધ આર્ટિકલ. ત્યાર પછી ધે વેન ટુ હોસ્પિટલ ફોર બાય કાર. એટલે એ લોકો હોસ્પિટલ ગયા શું લેવા? કાર ખરીદવા માટે. તો હોસ્પિટલમાં કાર ખરીદવાનું હોય તો કે ના, આ વિપરીત હેતુ છે. શું છે? વિપરીત હેતુ, ઉલટો હેતુ છે. તો એની સાથે ધ આર્ટિકલ આવશે. બીજું વાક્ય જોવા જો ખ્યાલ આવશે કે વી વેન ટુ
હોસ્પિટલ ફોર બાઇંગ મેડિસિન. આ વાક્ય સાચું. હોસ્પિટલમાં શું કરવાનું હોય તો કે દવા ખરીદવાની હોય. તો હેતુ એનો એ છે. એનો હેતુ હોય તો નો આર્ટિકલ, વિપરીત હેતુ હોય તો ધ આર્ટિકલ. જો અહીંયા ઉલટો હેતુ હતો, કાર કે થોડીક હોસ્પિટલમાં ખરીદવાની હોય તો ધ આર્ટિકલ. બીજું જોવું હોય, લેટ્સ ગો ટુ રેલવે સ્ટેશન ટુ કેચ અ બસ. ચાલો રેલવે સ્ટેશન જઈએ બસને પકડવા. હવે રેલવે સ્ટેશન જઈને બસ પકડવાની હોય, પકડવાની એટલે બસમાં જવું, એમ બસમાં બેસવું. તો રેલવે સ્ટેશનમાં બસને ના પકડવાની હોય તો આ હેતુ કેવો છે? ઉલટો હેતુ છે. ઉલટો હેતુ છે એટલે ધ આર્ટિકલ આવશે. પણ હું જો આ બસની જગ્યાએ શબ્દ ફેરવી નાખું તો જવાબ ફરશે. એ નીચે જોઈએ. લેટ્સ ગો ટુ રેલવે સ્ટેશન ટુ કેચ અ ટ્રેન. રેલવે સ્ટેશન જઈને શું પકડવાનું હોય? ટ્રેન પકડવાની હોય. તો કે હા, વાત સાચી. હેતુ એનો એ છે તો કે નો આર્ટિકલ. પણ હું આ શબ્દ ફેરવી નાખું અને અહીંયા હું એમ કરવાનું કાર, તો કે લેટ્સ ગો ટુ રેલવે સ્ટેશન ટુ કેચ અ કાર. રેલવે સ્ટેશન જઈને કાર થોડીક પકડવાની હોય. વિપરીત હેતુ થઈ ગયો. આ શબ્દ આપેલો હોય તો અહીંયા શું થઈ છે? ધ આર્ટિકલ આવશે. મને લાગે છે કે તમને સમજાઈ ગયું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આર્ટિકલનો જે ટોપિક છે એ પાર્ટ વાઇઝ જે આપણે અભ્યાસ કર્યો એ પૂર્ણ કરીએ છીએ. મેં આપણા આ લેક્ચરની અંદર જે મહત્ત્વના જેટલા ઉપયોગી બને અને જેટલું એક્ઝામની અંદર અત્યારે જે પૂછાવાની શક્યતા છે એ દરેક ક્વેશ્ચન છે એ આવરી લેવાનો મેં પ્રયત્ન કરેલો છે. અને આશા છે કે તમને સમજાઈ પણ ગયું હોય છે. અને જો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો. આપ સર્વે મને શાંતિપૂર્વક નિહાળ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.